મને ઓળખતા નથી, એકે મને સમજી શકતા નથી. મને કહે કે મારા સાહેબ ડરાવવાના કામ તમે કેમ તો ડરાવતો નથી. તમારા બિલ્ડિંગમાં આગ નથી લાગતી એના પેલા બાટલા મૂકી દો છો ને તમે. આ શું હતું? આ શું હતું? આ ડર કહેવાય? ચોરી નથી તો એના પેલા તમે વોચમેનને કાન ગોઠવી દો છો ને. ચોરી થઈ નથી તો બી કાન ગોઠવી દો છો. આગ નથી લાગી તો બી બાટલા ગોઠવી દો છો. એટલા માટે તમને કહું છું, તમારા જીવનમાં આગ કરવાનો સામનો ન થાય માટે આ બાટલા ગોઠવવાનું અને વોચમેન ગોઠવવાનું કામ હું અત્યારે કહી રહ્યો છું, નહીં કે ડરાવી રહ્યો છું. અત્યારથી આપણી પાસે બેકઅપ હશે તો એ ટાઈમે ઉદયમાં નહીં આવે, આવશે તો આપણે સમજીને આપણે એ વસ્તુને પસાર કરી દઈશું. મંદ બુદ્ધિ મળશે ત્યારે ભૂક્કા બોલાઈ જશે. એક મંદ બુદ્ધિના આશ્રમમાં મારે માંગલિક સંભળાવવા જવાનું થયું. આ પ્રસંગ જ્યારે હું બોલું છું હું અંદરથી હલી જાઉં છું. આ મને કેરીનો રસ અને પૂરીનો જમણવાર રાખ્યો છે. કોઈ યુવક મંડળે સર માંગલિક સંભળાવવા આવશો. એકે મને ઓળખતા નથી, એકે મને સમજી શકતા નથી. બધા જ મંદ બુદ્ધિ, કઈ જ બોલતા ન ફાવે, બોલે તો લવારા કરે. તમે જોયું હશે એક સાથે 100-150 છોકરાઓ હતા અને પછી બધાને મંગલિક સંભળાવ્યું. આપણે તો એમ જ આશા રાખવાની કે મંત્રોચ્ચાર એના કાનમાં ગયા, એ તો શું સમજ્યો હશે ભગવાન જાણે. બધાને લાઈનસર બેસાડવામાં આવ્યા, થાળી પીરસાઈ, પૂરી અને રસ, અને તે ધનાધન ખાય. એટલે રસ કેમ પીવાય એ ખબર નહીં, પૂરી કેમ ખવાય એ ખબર નહીં. પૂરી આખી પૂરી ડૂચા મારી દે, અંદર આવો ડૂચા બે ફૂલાવી દે અને પછી આમ ખાય, સમજી શકાતું. અને એ ટાઈમે હું બેઠો થોડી વાર દ્રશ્ય જોતો હતો. પણ સૌથી મોટી વાત મને જે દુઃખ આપી ગઈ, ઝાટકો આપી ગઈ એ હતી કે રસ અને પૂરી કેટલું ખાવું એ ભાન નથી. કેમ કે ખ્યાલ જ નથી કે મારે કેટલું ખાવાનું છે, સેન્સ જ નથી. ખાતા 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 પીરસાતું ગયું, ખાતા ગયા પીરસાતું ગયું, ખાતા ગયા. આ કંઠ વાપરી લીધું પછી વોમિટ થઈ થાળીમાં. 5-10 છોકરાને આમ બધું બહાર કાઢ્યું, પાછી એ વોમિટ પીવા લાગી. આ કર્મ સત્તા આપણને આવા કોઈ ભાવમાં ઠોકી દેશે ને ત્યારે નહીં બચે આપણી પાસે કઈ. અસાતા વેદનીય કર્મ એટલે શરીરથી સંબંધિત છે. અનાદ્ય, અભ્યસ અને અસાતા. ખાસ કહું છું તમે આ વસ્તુ માનજો.